જામનગરમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી વિવાદના વમળમાં ફસાઈ છે। ₹50 લાખના માતબર ખર્ચ બાદ પણ રંગમતી નદી આજે ગંદકી અને કાટમાળથી ઉભરાઈ રહી છે। એક તરફ શાસકો 80% કામગીરી પૂર્ણ થવાના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કર્યું છે। શહેરના વિનાયક પાર્ક અને નવાગામ ઘેડ વિસ્તારમાં નદીનો પ્રવાહ બિલ્ડિંગ મટીરિયલ અને જંગલી વનસ્પતિથી અવરોધાયેલો છે। સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે વર્ષોથી અહીં કોઈ સફાઈ કરવામાં નથી આવી। ચોમાસું બેસી ગયું હોવા છતાં નદીની જાવક માર્ગો હજુ પણ બંધ હાલતમાં છે। જો સત્વરે સફાઈ નહીં થાય તો ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાની અને જનજીવન પ્રભાવિત થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। અમારે અહીંયા નદી કાંઠા આગળ રહીએ છીએ, રંગમતી નદી પાસે બહુ તકલીફ થાય છે। પાણી આવે એટલે બહુ ગંદકી છે, અંદર સાફ સફાઈ થતી નથી। બહુ રિક્વેસ્ટ કરીએ છીએ, કોઈ આવતા નથી। આવી રીતે બધા આવીને જોઈને વયા જાય છે, સફાઈ કામ થતું નથી ને સાપની ને એની બધીની બહુ તકલીફ છે અમને। અને જ્યારે પાણી આવે ત્યારે અમને પહેલો પ્રશ્ન તો અમારો જ હોય છે। અને કોઈ આ અમારું સફાઈનું આ છે તે છે, સાપની બીક છે, નાના છોકરા છે, બધું બહુ રિક્વેસ્ટ કરી બધાને, પણ કોઈ જાતનું કોઈ સફાઈ કામ કરવા આવતા જ નથી। અમે રંગમતીની સામે રહીએ છીએ અને નદીના પાણી વરસાદ આવે ત્યારે ગંદકી, સાપ, નાના બાળકો રહે છે। અમને તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી કરવા વિનંતી છે। બહુ હેરાનગતિ છે। અમે ઘણા વર્ષથી અહીં રહીએ છીએ, રિક્વેસ્ટ કરી છે। આટલા વર્ષમાં એક જ વખત એ લોકો આવેલા છે સફાઈ કામ કરવા, બાકી આવ્યા જ નથી। અમે કેટલા ધક્કા ખાધા, કોઈ ધ્યાન આપતું નથી। એટલે તાત્કાલિક ધોરણે એટલી રિક્વેસ્ટ કરી છે કે અમને વરસાદનો ટાઈમ આવી ગયો છે તો અમને સફાઈ કામગીરી કરી દો।